નર્મદાના ગરુડેશ્વરમાં ડિમોલિશનનો આજે બીજો દિવસ. પ્રથમ દિવસે એક મકાન તોડી પડાયા બાદ બીજા મકાન તોડવાનું શરૂ કરાયું છે. ઉચ્ચ અધિકારીઓના મકાનો શ્રેયસરકાર થતા હાથ ધરાયું છે ડિમોલિશનની કામગીરી. 7 અધિકારીઓના મકાનો પૈકી 5 મકાન તોડવાનો હુકમ કરાયો છે. બાકીના 4 મકાનના ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. વર્ષ 2019માં અધિકારીઓને પ્લોટની જે ફાળવણી કરવામાં આવી હતી, કુલ 13 અધિકારીઓને ગરુડેશ્વરમાં પ્લોટની ફાળવણી કરાઈ હતી. લાખો રૂપિયાની લોન લઈ અને અધિકારીઓએ મકાનનું નિર્માણ કર્યું છે. આ મકાનોને હોમ સ્ટે તરીકે ભાડે આપતા શરત ભંગ થયું છે. શરત ભંગ કરતા 7 અધિકારીઓના મકાનો પૈકી 5 મકાન તોડવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. તો નર્મદામાં ગેરકાયદે દબાણ મુદ્દે સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આરોપ. શરત ભંગ થઈ હશે તો મકાન તોડવાની કાર્યવાહીને યોગ્ય ગણાવી છે. સરકારી જમીનો હડપી મોટી હોટલના નિર્માણ સામે કાર્યવાહી થવી જોઈએ. 60 કરોડના ખર્ચે હોટલના માટી પુરાણને લઈને તપાસ થવી જોઈએ. ગેરકાયદે મોટી હોટલો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી પણ વાત મનસુખ વસાવાએ કરી. ટ્રાઇબલ મ્યુઝિયમના સ્થાને ગેરકાયદે બાંધકામનો આરોપ. માલેતુજારના ગાંધીનગર સુધીના સંબંધોના કારણે ગેરકાયદે બાંધકામો થયા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે. ટ્રાઇબલ મ્યુઝિયમની સામે જ એક મોટી હોટલ બનાવી દીધી છે. એને ટ્રાઇબલ મ્યુઝિયમની જગ્યા પચાવી પાડી છે. અને આવા તો આખા ગરડેશ્વર ગ્રામ પંચાયતની અંદર ઘણા બધા બાંધકામો નિયમ વિરુદ્ધ ન થયા છે. કેવડિયા વિસ્તારની અંદર પણ આમ ઊંડાણપૂર્વક તપાસ કરવા જાય તો મોટા મોટા હોટલો વાળાએ એમના સ્વાર્થ માટે કંઈક ને કંઈક રીતના સરકારમાં બેઠેલા લોકોના મદદથી એમના ધંધાઓ ચાલે છે. જે પ્રકારના ગાંધીનગરમાં બેઠેલા જે અધિકારીઓ છે, આ મોટી મોટી હોટલો સાથે જોડાયેલા લોકો છે, જેમના તાર અડેલા છે, એ લોકો આવા નાના લોકોને આવા અધિકારીને હેરાન કરવું. અધિકારીને હજુ પણ કોઈ તરફદારી નથી કરતો. જે તોડ્યું એની બાજુમાં જ ટ્રાઇબલ મ્યુઝિયમ છે. ટ્રાઇબલ મ્યુઝિયમની સામે જે મેં કીધું એ પ્રકારે ટ્રાઇબલ મ્યુઝિયમની જમીન પચાવી પાડી છે અને એમાં હોટલો બનાવી દીધી છે. ત્યાં